તમે જ ફોન કર્યો હતો? હા મેં ફોન કર્યો હતો. શું નામ છે તમારું? અશ્વિનભાઈ રાજજીભાઈ કોરાક. તો હાલમાં શું તકલીફ છે? કેન્સર શું છે ને વર્ષ દીઠા કેન્સર છે અને મમ્મી પડી ગયા છે એ ફ્રેક્ચર થઈ ગયું છે. એને ઓપરેશન આવ્યું છે 2 મહિનાનો પાકો. ને હું એકલો કમાવાવાળો હતો ને મારા ઘરની જવાબદારી મારી નાખી હતી એટલે વર્ષ દીઠા હું કામે નથી જઈ શકતો. ને મારી મમ્મી ખટકાવીમાં છે એ ઊભા નથી થઈ શકતા. હજી તમને કેન્સર થયું છે? હા મને કેન્સર છે. ને ઘરમાં બીજું કોઈ કમાવાવાળું ના વ્યક્તિ હું એક નથી? જ ભાઈ છું. કંઈ વાંધો નહીં, ચિંતા નહીં કરો. પહેલાં તો આપણે બેસીને શાંતિથી વાતચીત કરીએ અને આજે અમે તમારી કંઈક મદદ કરવાની કોશિશ કરીએ. ઠીક છે? તમે બિલકુલ ચિંતા નહીં કરતા. તો ભાઈ પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે. તમારું શું નામ છે? મારું અશ્વિનભાઈ રાજજીભાઈ કોરાક, ગામ મોકા ખંભિયાળા. અશ્વિનભાઈ. અને બા તમારું? રાયનબેન. તો ભાઈ હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં હું કક્કાને હું થઈ મારે કેન્સર શું છે વર્ષ દીઠા ઘરે સૌ ત્યાં 20 દિવસ કામ હું કરી ગયા છે એની ઓપરેશન આવ્યું છે. કામમાં હું એક હતો અત્યારે વર્ષ દીઠા કોઈ આવ્યો વિના દેખા થઈ અને દર મહિને 8 થી 9 હજારનો દવાનો ખર્ચો થાય છે ને હું વર્ષ દીઠા ઘરે જ છું. આજે ઉંમર શું છે તમારી? મારી 42 વર્ષ. અને આજે કેન્સર થયોનો કેટલો સમયથી ગાળો થયો? 1 વર્ષ થયું છે. 1 વર્ષ થયું. હા અને 1 વર્ષથી તમે આવી જ હાલત સાથે જીવો છો? હા એમાં કક્કા છે એવું છે બધી તકલીફ કરે કારણ કે દર મહિને દવાનો ખર્ચો આવે ત્યાં તો વ્યાસ કરે 8 થી 9 હજાર. પછી કોઈ મમ્મી કરી ગયા એમાં 35 હજારનો ખર્ચો આવ્યો. પછી આગળ કહું તો પાસેથી પૂછીના ફીસીના કરીને દવા કરું છું અત્યારે. ને આજે તમને કેન્સર છે તો કોઈ વ્યસન હતું તમારે? ત્યાં હું માવા ખાતો. એટલે માવાના કારણે કેન્સર થયું છે? હા કોઈ ખાતા હોય તો કોઈ એક માવા ગાવા કોઈ વ્યસન ન કરતા. આજે વ્યસને તમારી આખી જિંદગી બરબાદ કરી નાખી? આખું ઘર બરબાદ, જિંદગી આખી પરિવારની જિંદગી બરબાદ થઈ જાય. એકની થાય પણ જેટલા પરિવાર હોય ને એટલે હંગામી થઈ જાય. તો અત્યારે ઘરનું ગુજારણ કઈ રીતના ચાલે છે? એ આજુબાજુ કોઈ પીક આપી જાય એમ હકવતા કારણ કે હું એક હતો કમાવાવાળો. આવક બંધ થઈ છે. આવક બંધ થાય કે એક દુઃખ આવે કોઈ પણ દુઃખ. આવક બંધ થાય કે કોઈ આપણે ઘર ચલાવવામાં તકલીફ થાય. ને હવે કોઈ કરે એમ છે નહીં. એક કામનારો હતો સહારો સમય ગયો એની ઉપર એમાં બધા જીવતા અને ઓછી તો પડાવી ગયું તે થોડીક ખામી હતી ને તે હજી થયું પાછું. હું રસોઈ કરીને વ્યક્તિનું બાપ દીકરાને ખવડાવતી સમજ્યા એટલું રસોઈનું કામ થતું માથી થોડું અટાણે હાર બંધ થયું. ન જીવી શકતી ન આપણે મરી શકતી. કેમ એવું? કારણ કે હંગી તકલીફ આવે કારણ કે કોઈ જાતનું કામ ન કરી શકો, ઘર ન ચલાવી શકો, દવાખાનું આવે ત્યાં દર મહિને દવા જવી જ પડે. તો અત્યારે ઓપરેશન થઈ ગયું બાકી છે? થઈ ગયું છે પાછો શેક આવ્યા છે. આજે તમે જો વ્યસન ના કરતા હોત તો આ પીડાનો સામનો ન કરવો પડત તમારે? મેં બીજામાં આવ્યો કોઈ એક રજા નથી પાકતો. હું મેનેજરમાં હતો અત્યાર સુધી. શેમાં? ડાયમંડમાં હતા તમે અને 1 વર્ષ ઘરે બેઠા છો. ઘરે છું. તો હાલમાં તમારી જે પણ પરિસ્થિતિ છે એમાં આજે અમે તમને કઈ રીતના મદદરૂપ બની શકીએ? કે ખાવાની તકલીફ, પછી દવાખાને જવું હોય કે દવા લેવી પડે, આંખ ન વળે એ તકલીફ છે એ કરી. એટલે મેડિકલની જમવાની તકલીફ વધારે પડે છે. તો અત્યારે ઘરમાં રાશન કરિયાણું કેવું કંઈ છે કે? અત્યારે છે થોડું 5-15 દી આવે. અચ્છા, 5-15 દિવસ ચાલે એટલું છે, હા બાકી રાશન નથી. તો આજે વિડીયોના માધ્યમથી તમે વ્યસન વિશે કંઈ કહેવા માંગતા હોય તો? વ્યસન કોઈ કરતા નહીં, તમાકુ ન કરતા, બીડી ન કરતા, કોઈ જાતનું નહીં. દારૂ છે. આજે વ્યસને તમારી આખી જિંદગી બરબાદ કરી દીધી. પગે લાગુ છું કોઈ વ્યસન ન કરતા. મારી જેવી દિશા થાય તો આખું ઘર વિખાઈ જાય. તો એક જણો કમાવા હશે તો તમારું ઘર વિખાઈ જાય. એટલે કોઈ મહેરબાની કરી વ્યસન ન કરતા પગે લાગુ છું. નકર મારી જેવી દશા થાય. વ્યસન આ કેન્સર છે ને એ ખતરનાક છે કે કોઈ વ્યસન ન કરતા. મેં વ્યસન કર્યું કે હું તો ભોગવું છું, મારા પરિવાર એ ભોગવે છે, મારી કોઈ
હવે કઈ વાર ભોગવી રહ્યો છે. પણ તમે બિલકુલ ચિંતા નહીં કરતા. આજે તમારી જે પણ હાલત છે એમાં આજે અમે ચોક્કસથી તમને મદદરૂપ બનીશું, ઠીક છે? તમે બિલકુલ ચિંતા નહીં કરો અને પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં. તો દોસ્તો, તમે દરેક લોકો આગળ વિડીયોમાં જોયું હશે કે આ કેન્સર પીડિત પરિવાર કઈ હાલત સાથે જીવી રહ્યો હતો. આ પરિવારને રાશન કરિયાણામાં ઘણી બધી તકલીફો પડી રહી હતી, પણ અત્યારે તો આ પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબે પરિવારે જે પણ રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું અત્યારે લઈ લીધું છે, જેથી કરીને આવનારા સમયમાં આ પરિવારને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે. અને દોસ્તો, આજે આપણને આ સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કાશ્મીરાબેન દેસાઈ, જે યુકે લંડનના રહેવાસી છે. આજે કાશ્મીરાબેન દેસાઈના પૂરા પરિવાર તરફથી આ કેન્સર પીડિત પરિવારને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી હતી એમાં આજે કાશ્મીરાબેન દેસાઈનો પૂરો પરિવાર આ પરિવારને સપોર્ટિવ બન્યો છે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ કાશ્મીરાબેન દેસાઈનો દિલથી આભાર વ્યક્ત કરે છે. તો ભાઈ, આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે તમે જે પણ રાશન કરિયાણું કીધું તો એ બધું જ રાશન કરિયાણું તો આવી જ ગયું છે. તો આજે કેવું લાગે છે? સારું લાગે છે, ખુશી છે. હવે તકલીફ નહીં પડે ને જમવામાં? ના, ના. કેવું લાગે છે બા, આજે રાશન આવી ગયું તો? બહુ સરસ લાગે છે. તમારો આભાર માગજો. થેન્ક યુ સો મચ બા. અને બા, આજે આપણને આ સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કાશ્મીરાબેન દેસાઈ, જે યુકે લંડનના રહેવાસી છે. આજે એના સપોર્ટથી, સહયોગથી તમારે જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી હતી એમાં આજે કાશ્મીરાબેન દેસાઈનો પૂરો પરિવાર તમને સપોર્ટરૂપ બન્યો છે. તો તમે આજે કાશ્મીરાબેન દેસાઈને બા કંઈ કહેવા માંગતા હોય તો? થેન્ક યુ. ને એનો આભાર માગજો. એનું ભગવાન ખૂબ ખૂબ દે એને. થેન્ક યુ સો મચ બા. ખુશ છો ને પણ આજે? ખુશ, બહુ ખુશ થઈ. અને ભાઈ, આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમને તમે કંઈ કહેવા માંગતા હોય તો? આવી સારી સેવા કરતા હોય, ભગવાન અજબ સંકટ આપે અને આયુષ્ય લાંબુ આપે એ ભગવાનને પ્રાર્થના કરું. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. તો થેન્ક યુ સો મચ કાશ્મીરાબેન દેસાઈ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ કેન્સર પીડિત પરિવારને બહુ મોટો સહયોગ મળ્યો છે, જેથી કરીને આવનારા સમયમાં આ પરિવારને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી હતી એમાં આ પરિવારને બહુ મોટી રાહત મળી છે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ કાશ્મીરાબેન દેસાઈ અને એમના પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે. બસ હર હંમેશને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે અને નિરાધાર લોકો માટે સપોર્ટર બનતા રહેજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ કાશ્મીરાબેન દેસાઈ.